નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી મતલબ કે 2025ની અંદર ફરી વખત 25,000 કરતાં પણ વધારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની ભરતી છે તે 2 તબક્કામાં કરવામાં આવશે। જે હા મિત્રો, ભરતીને લગતી તદ્દન નવી માહિતી છે। જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો કે મીડિયાના માધ્યમે જાણવા મળ્યું કે ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી કરવાની તૈયારીઓ છે તે 2 તબક્કામાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની 25,000 ભરતી કરવામાં આવશે। જ્યાં મિત્રો 2025ની અંદર ફરી વખત ગુજરાત પોલીસ દળની અંદર 25,000 પ્લસ ભરતી કરવામાં આવશે। જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ચૂંટણીની જાહેરાતો બાદ હવે નવી ભરતીની જાહેરાતો કરવામાં આવી રહી છે, જેની અંદર પોલીસ ભરતી અને જીપીએસસીની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં નથી આવેલી। આ ચૂંટણી બાદની વાત છે। ત્યારબાદ આ રીતની કોઈ પણ ભરતી જાહેર કરવામાં નથી આવી। જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પહેલેથી જ રાજ્યના ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2024 સુધીમાં 2 તબક્કાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની લગભગ 25,000થી પણ વધુ જગ્યાઓની જે ભરતી છે તે પૂર્ણ કરવા માટેની વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપેલો છે। જે હા મિત્રો, 2 તબક્કાની અંદર મતલબ કે ડીજીપી સાહેબને સપ્ટેમ્બર 2025થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની થઈને 25,000થી પણ વધારે જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી છે તે પૂર્ણ કરવા માટેનો એક સમયરેખા આપેલી છે। આ દરમિયાન રાજ્ય સરકારે સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ અને ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મતલબ કે જીપીઆરબી, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ સહિતની લગભગ અત્યારની વાત કરીએ તો 12,472 જેટલી જગ્યાઓ માટે જે કર્મચારીઓની ભરતી છે તેમની જાહેરાત કરી દીધી છે અને તેમનું ફિઝિકલ પણ ટૂંક જ સમયમાં શરૂ થઈ શકે છે। જોકે ભરતી બોર્ડના હજી સુધી નવા અધ્યક્ષ કોણ છે તેમની માહિતી આવી નથી, મતલબ કે નવા અધ્યક્ષ મળ્યા નથી। નવા અધ્યક્ષની નિમણૂક થયા બાદ તરત જ ડિસેમ્બર મહિનાની અંદર 12,472 જેટલી જગ્યા માટે જે ભરતી અત્યારે પેન્ડિંગ પડી છે તેમનું ફિઝિકલ શરૂ કરી દેવામાં આવશે અને આ સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં કરવામાં આવી હતી। તે લગભગ 10,596 જગ્યા માટે હતી, જ્યાં 15 લાખ લોકોએ અરજી કરેલી છે। જ્યાં મિત્રો 2021-22ની ભરતીની વાત કરીએ તો એમાં 10,596 જગ્યાઓ હતી અને 15 લાખ જેટલી અરજીઓ આવેલી છે અને આ 2023-24ની ભરતી છે તો તેમાં 12,472 જેટલી જગ્યાઓ છે, જેમાં 16 લાખ કરતાં પણ વધારે અરજીઓ આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 27 સપ્ટેમ્બરના રોજ સરકારે હાઈકોર્ટને જાણ કરી કે તેઓ 10 વર્ષની ભરતી યોજના તૈયાર કરી રહ્યું છે। જ્યાં મિત્રો 2024થી લઈને 10 વર્ષ સુધીની ભરતી કઈ રીતે કરવી તેમની આખી યોજના છે તે તૈયાર કરી રહ્યું છે। આ યોજનાનો હેતુ વર્તમાનમાં જે ખાલી જગ્યાઓ છે સપ્ટેમ્બર 2024 સુધીમાં ભરવાનો છે। જે આ મિત્રો 2024 સુધીમાં કુલ 2 તબક્કાની અંદર ભરતી કરવામાં આવશે, જેમાં 25,000 કરતાં પણ વધારે જગ્યાઓ છે તે બધી ભરવામાં આવશે। 31 જુલાઈ 2024 સુધીમાં રાજ્યમાં 1.8 લાખ જેટલી મંજૂર પોલીસ ભરતીઓ છે, જેમાંથી 33,000 જગ્યાઓ હાલ ખાલી છે અને આ જગ્યાઓમાંથી 25,500 જેટલી જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે, જ્યારે બાકીની 7,425 જેટલી જગ્યાઓ છે તે પ્રમોશન દ્વારા ભરાઈ જશે। આવી રીતે કુલ 33,000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। ગુજરાત સરકાર હવે હાલ કોઈ સિનિયર, જુનિયર ક્લાર્ક, તલાટી કે પ્રાથમિક શિક્ષકો, ફોરેસ્ટ વિભાગ જેવી મોટી સંખ્યામાં થતી ભરતીઓની કોઈ જાહેરાત નથી। જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પણ ખાસ સીધી ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કુશળતા, અભ્યાસ અને કૌશલ્યને આધારે ભરતી કરવામાં આવતી હોય છે। જેમની વાત કરીએ તો સામાન્ય રીતે 12 ધોરણ પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકતા નથી। જે આ મિત્રો હાઈકોર્ટના નિર્દેશ પગલે નજીકના દિવસોમાં જ આ પ્રક્રિયા શરૂ કરવાના સંકેતો દેખાઈ રહ્યા છે। પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોની અંદર પણ ઘણો થનગનાટ જોવા મળ્યો છે, કારણ કે આ ભરતી 2024ની જે ભરતી છે તે ભરતી પૂર્ણ થયા બાદ 2025ની અંદર એક ભરતી આવશે અને 2024ની અંદર એક ભરતી આવશે। આવી રીતે 25 અને 26 2 તબક્કાની અંદર
પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં થઈને 25,000 જેટલી જગ્યાઓ ભરવાની છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 33,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમાંથી 25,500 ભરતી કરીને ભરવાની છે। બાકી 7,725 જેટલી જગ્યાઓ છે તે પ્રમોશન દ્વારા ભરાશે। આ રીતની મહત્ત્વની પોલીસ ભરતીને લગતી એક અપડેટ હતી જે મીડિયાના માધ્યમે આપણને મળેલી છે અને આ વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।